ગુજરાત પ્રદેશ ભારતીય મજદૂર સંઘની અંદર સંગઠન મંત્રીની જવાબદારી છે અને આજે અમે સુરેન્દ્રનગર ખાતે ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ અમે આજે કલેક્ટર શ્રી મારફત માનનીય વડાપ્રધાન શ્રી અને માનનીય મુખ્યમંત્રી શ્રીને આજે એક આવેદનપત્ર આપવાના છીએ, જેમાં આંગણવાડી, આશા વર્કર અને મધ્યાહન ભોજનની અંદર ખાસ તો જે સેન્ટ્રલાઇઝ જે કાર્યો થઈ રહ્યા છે તેમાં અંત્યોદય યોજના, EPS 95, ESI, EPF યોજના, પેમેન્ટ ઓફ બોનસ એક્ટ, ભારતના બંધારણની કલમ નંબર 14, 15, 16 અને 21ની સાચી ભાવના અને સામાન્ય ભરતી પરનો પ્રતિબંધ તાત્કાલિક હટાવો. આ બાબતે અમે આજે આવેદનપત્ર ઓલ ઇન્ડિયાની અંદર આપીએ છીએ અને ભારતીય મજદૂર સંઘની માગણી છે કે આ અમારા મુદ્દાઓ આગામી દિવસોની અંદર જો સોલ્વ કરવામાં નહીં આવે તો ભારતીય મજદૂર સંઘ આખું દેશવ્યાપી એક આંદોલન કરશે અને સરકારને અમે આજે વિનંતી સાથે કહેવા માંગીએ છીએ કે આ કર્મચારીઓના જે કંઈ હકો છે એ તમે તાત્કાલિક એઓને પૂરા કરો અને આ સરકારના જે કંઈ યોજનાઓ છે એ આ કર્મચારીઓ જ્યારે એમની યોજનાઓને આગળ ધપાવતા હોય તો આ કર્મચારીનું શોષણ બંધ કરો.